તો મિત્રો આજે આપણે સાંભળીશું મજેદાર ઉખાણા. ઉખાણું પહેલું. કાળો કૂવો સફેદ પાણી, પીવે આખી દુનિયા જાણી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે નારિયેળ. ઉખાણું બીજું. ખાડામાં ખાબકી, માથે ઓઢી રાખડી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સાસની ગોળી, વલોણું. ઉખાણું ત્રીજું. બાપના લગ્નમાં બેઠો બેઠો, લાંબી લાકડીને માથે ફેટો. તો મિત્રો આનો જવાબ છે ડુંગળી, ડુંગળીનો દડો, બીજ. ઉખાણું ત્રીજું. લાંબી લાકડીને લોખંડનો ભાર, વગર પાંખે ઉડી જાય, જરા કરો વિચાર. તો મિત્રો આનો જવાબ છે તીર. ઉખાણું ત્રીજું. સીમમાં સૂતી તીને ઘરે આવીને કૂટી. તો મિત્રો આનો જવાબ છે બાજરી. ઉખાણું ચોથું. રાતી ગાયને લાકડા ખાય, પાણી પીવે તો મરી જાય. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે આગ, અગ્નિ. ઉખાણું પાંચમું. કાળી ધોળી કામલી, વચમાં બેઠી મામલી. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે આંખની કીકી. ઉખાણું છઠ્ઠું. હાડકા વગરનો હરજી, ને સીવે તોય નહીં દરજી. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો આનો જવાબ છે કરોળિયો. ઉખાણું સાતમું. ઉપરથી પડ્યો પથ્થર, તેના ટુકડા થયા 73, કોઈ લૂસે નહીં કે કોઈ વેણે નહીં. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે વરસાદના ટીપા. ઉખાણું આઠમું. રાત પડે ને રાણી આવે, દિવસ પડે ને ક્યાં જાય. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે ઊંઘ. ઉખાણું નવમું. ખાધું પીધું ક્યાં ગયું, તો કે ખૂણામાં જઈને બેઠું. બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે સાવરણી. આખું ઘર સાફ કરે તો પણ ખૂણામાં જ રહે. ઉખાણું દસમું.
હવામાં ઉડે પણ પક્ષી નથી, પૂંછડું છે પણ પશુ નથી, તો બોલો એ કોણ હશે? તો મિત્રો આનો જવાબ છે પતંગ. ઉખાણું 11મું. એક માને 7 પુત્રો છે અને 7 પુત્રોને એક બહેન છે, તો બોલો કુલ કેટલા ભાઈ બહેન છે? તો મિત્રો આનો જવાબ છે 8. 7 પુત્રો 1 બહેન, 7 + 1 બરાબર 8. 7 ભાઈઓને 1 બહેન એટલે કે 8. ઉખાણું 12મું. નદી કિનારે નારંગી નદીમાં નાવા જાય, પગ ધોવે ને પાછી આવે પણ માથું ન પલળાય, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે પગરખાં, જૂતા. ઉખાણું 13મું. નાની એવી કુઈ ને એમાં હીરા સૂઈ, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે આંખ અને ઊંઘ.